ICT 11 Season 4 2026 Influencer Cricket ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર્સ યારીતુભાઈ GJ5 ફેશનના ઓનરને હું વિનંતી કરીશ કે તમે સ્ટેજ પર પધારશો એન્ડ અમારા તરફથી આપનું સન્માન સ્વીકારશો. આપે ઘણો બધો સપોર્ટ કર્યો છે એ બદલ આપનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું જિગ્નેશભાઈ એન્ડ કિશન પટેલ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ટાઇટલ સ્પોન્સર્સ બાય યારીતુ બાય GJ5 ફેશન, જેમનું સન્માન કરવા માટે આપણે ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહ્યા છીએ ફાઉન્ડર ઓફ ICT 11 જિગ્નેશભાઈ એન્ડ કિશન પટેલ. એન્ડ જ્યારે આપણા સ્પોન્સર્સનું આટલું ધમાકેદાર સન્માન થઈ રહ્યું છે ત્યારે હું વિનંતી કરીશ જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે ટીમ 8 સાથે એવરી ઓનર એન્ડ કેપ્ટન એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આપણા ટાઇટલ સ્પોન્સર્સ યારીતુભાઈ GJ5 ફેશનના ઓનર માટે. યારીતુભાઈ GJ5 ફેશન ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. કમ ઓન એવરીવન. એન્ડ આ સાથે આપણા ફાઉન્ડર ઓફ ICT 11 જિગ્નેશભાઈ પટેલ અને કિશન પટેલ અને ગુરુભાઈ દ્વારા ટાઇટલ સ્પોન્સર્સ બાય યારીતુભાઈ GJ5 ફેશન ટીમનું હાર્દિક હાર્દિક સ્વાગત સન્માન કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ કે તમે આટલો સપોર્ટ આપ્યો છે. એન્ડ આ પછી આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ હોસ્પિટાલિટી પાર્ટનર ધ ફન વિશ્રાંત રિસોર્ટના ઓનર. પ્લીઝ ઓન સ્ટેજ પધારશો. અને આપનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું ગુરુભાઈ એન્ડ જિગ્નેશભાઈ. આપણા અનધર સ્પોન્સર્સ હોસ્પિટાલિટી પાર્ટનર ધ ફન વિશ્રાંત રિસોર્ટ, જેમનું સન્માન કરવા માટે આપણે ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહ્યા છીએ ગુરુભાઈ એન્ડ પારુજી. પ્લીઝ કમ. Paru and Guru, please come on the stage, and Jignesh Bhai and Kishan Patel. Our hospitality partner, the Fun વિશ્રાંત રિસોર્ટના ઓનરને આપણે ઓન સ્ટેજ સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અને એમનું સન્માન કરવા માટે ઓન સ્ટેજ આવી રહ્યા છે પારુ, ગુરુ, કિશન પટેલ એન્ડ જિગ્નેશભાઈ. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. જોરદાર તાળીઓ થવી જોઈએ. કમ ઓન એવરીવન. थोड़ा शोर भी मचा दीजिए एवरीवन. Okay, so now it's time to honoring our every team members honor. So અહીંયાથી હું જેમના પણ નેમ અનાઉન્સ કરી રહી છું એ લોકો પ્લીઝ અહીંયા ઓન સ્ટેજ આવશે અને આપનું સન્માન સ્વીકારશો પ્લીઝ. અવર ટીમ 8 ફર્સ્ટ ટીમ એવિયન ટાઇટન્સ, જેમના ઓનરને વિનંતી છે કે ઓન સ્ટેજ પધારશે. નેક્સ્ટ પ્લેયર પોઈન્ટના ઓનર G2B, અવતાર, સાધના એન્ડ ક્રાઉન એન્ડ સુવર્ણ આર્ટ. આ દરેક ટીમના ઓનર્સ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે દરેક લોકો ઓન સ્ટેજ પધારશે એન્ડ અમારા તરફથી આપનું સન્માન સ્વીકારશો.
નેક્સ્ટ ટીમ એચના દરેક ઓનરનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. એવિયન ટાઇટન્સ, પ્લેયર પોઇન્ટ્સ, G2B, અવતાર, સાધના, ક્રાઉન એન્ડ સુવર્ણ આર્ટ. આ દરેક ટીમના ઓનર્સ પ્લીઝ ઓન સ્ટેજ પધારશો. હા, દરેક લોકો એક સાથે જ ઓન સ્ટેજ આવવાનું છે. અગેન એવિયન ટાઇટન્સ, પ્લેયર પોઇન્ટ્સ, G2B, અવતાર, સાધના, ક્રાઉન એન્ડ સુવર્ણ આર્ટ. એન્ડ ખાસ કરીને કહેવા માંગીશ કે જ્યારે આ ટીમ એટના દરેક ઓનર ઓન સ્ટેજ હોય તો ટીમ એટના જેટલા પણ પાર્ટિસિપેટ છે થોડું એપ્રિશિએટ કરવા માટે આગળ આવી જઈએ. એન્ડ તમારા ઓનર માટે ભાઈ થોડો શોર અને થોડી તાળીઓ પણ જોઈએ છે. જ્યારે એમનું સન્માન થતું હોય ત્યારે આપ સૌની તાળીઓ ખૂબ જ જરૂરી છે. જેમનું સન્માન કરવા માટે ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું પારુ ગુરુ, કિશન પટેલ એન્ડ જિગ્નેશભાઈ. ઓકે, આપણા ટીમ એટના ઓનર્સનું સન્માન કરવા માટે હું ઇન્વાઇટ કરી રહી છું ઉન્નતિ પટેલ. ઓકે, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. એવિયન ટાઇટન્સ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. કમ ઓન એવરીવન. એન્ડ નેક્સ્ટ પ્લેયર પોઇન્ટ્સ ક્યાં છે? ભાઈ પ્લેયર પોઇન્ટ્સના જેટલા પણ પાર્ટિસિપેટ છે અમને પણ તાળીઓ પાડવાની છે, થોડો શોર મચાવવાનો છે. ઓકે, જેટલા પણ ટીમ્સ છે એમના કેપ્ટન્સ પ્લીઝ આવી જાય. અગર ઓનર ઉપસ્થિત નથી તો એમના કેપ્ટન્સ આવી જશે. પ્લેયર પોઇન્ટ્સ એમના કેપ્ટન પ્લીઝ ઓન સ્ટેજ પધારશે. ચંદ્રસિંહ પરમાર. રાધે ફાઇનાન્સ વોરિયર અફઝલ મંસૂરી. બિલીવ પ્લેયર પોઇન્ટ્સ ચંદ્રસિંહ પરમાર. G2B રોયલ અનિલ ભરવાડ. અવતાર ઇલેક્ટ્રિક રાઇડર્સ ધ્રુવ મશરૂ. સાધના લેજેન્ડ્સ શ્યામ સિધાવત. ક્રાઉન કિંગ્સ જયરાજ આહિર. સુવર્ણ આર્ટ 11 દર્શન પટેલ. જેટલા પણ અગર ઓનર ઉપસ્થિત નથી તો કેપ્ટન આવી જશે. સુવર્ણ આર્ટના ઓનરનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું પારુ એન્ડ ગુરુ. પ્લીઝ પધારશો. તાળીઓનો અવાજ નથી સંભળાઈ રહ્યો. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. દરેક ટીમના ઓનર્સ કે કેપ્ટન ઓન સ્ટેજ આવે છે ત્યારે તમારા સૌની તાળીઓ જોઈએ. ઓકે, નેક્સ્ટ ઓન સ્ટેજ હું ઇન્વાઇટ કરી રહી છું અવતાર ઇલેક્ટ્રિક રાઇડર્સના ઓનર પ્લીઝ ઓન સ્ટેજ આવશે. એમનું સ્વાગત કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરીશ તૃપ્તિ ગઢવી. એન્ડ ખાસ વાત જણાવી દઉં, આપણા આજના સિંગર છે, યસ ઓફકોર્સ, એમના સરસ મજાના ગીતો તમે આજે સાંભળવાના છો. તૃપ્તિ ગઢવીને આપણે ઇન્વાઇટ કર્યા છે. એકવાર જોરદાર તાળીઓ એમના માટે. નેક્સ્ટ સાધના લેજેન્ડ્સ એમના ઓનર રેડી રહેશે એન્ડ ઓન સ્ટેજ આવશે. એન્ડ જેમનું સન્માન કરવા માટે સાધના લેજેન્ડ ટીમના ઓનરનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું માહી પટેલ. અને થોડો શોર પણ મચવો જોઈએ. એન્ડ યસ ઓફકોર્સ, જે આ પાછળ ટીમ એટના એવરી પાર્ટિસિપેટ છે ત્યાંથી પણ તમે શોર મચાવશો તો બિલકુલ ચાલશે, પણ શોર અને તાળીઓનો અવાજ નથી સંભળાઈ રહ્યો. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એવરી ઓનર્સ માટે. નેક્સ્ટ ટીમ ક્રાઉનના ઓનરને હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ એન્ડ ટેક યોર 100.
ઓકે, જેમનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરીશ ફોરમ કાર્યા. જોરદાર તાળીઓ થવી જોઈએ. Come on everyone, ladies and gentlemen, boys and girls, थोड़ा शोर भी मचाइए. Okay, next please come on the stage, player points honor. And જેમનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરીશ ખુશી. જોરદાર તાળીઓ થવી જોઈએ ભાઈ. 2-3 તાળીઓથી કામ નહીં ચાલે, થોડી વધારે તાળીઓ સાંભળવી છે. પાછળ જેટલા લોકો છે પ્લીઝ. Okay, and next please come on the stage, Radhe Finance team's honor. And yes, જે ટીમના ઓનર ઉપસ્થિત નથી એમના કેપ્ટન પણ આવી શકે છે. રાધે ફાઇનાન્સ માટે જોરદાર તાળીઓ થઈ જાય. જેમનું સ્વાગત સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરું છું નિખત. રાધે ફાઇનાન્સની ટીમ ક્યાં છે ભાઈ? થોડો શોર પણ મચાવો, કમ ઓન. And next please come on the stage, G2B team's honor. G2B ટીમ ક્યાં છે? G2B ટીમ અગર ઓનર નથી તો કેપ્ટન પણ આવી શકે છે. એકવાર જોરદાર ભાઈ G2B ના કેપ્ટન માટે જોરદાર તાળીઓ, એમના ઓનર માટે પણ જોરદાર તાળીઓ. અને જેમનું સન્માન કરી રહ્યા છે ઘાયલ શાયર. જેમનું સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરી રહી છું ડિમ્પલ. ભાઈ G2B ના ઓનર ઘાયલ શાયર અને સાથે એમના કેપ્ટન બંનેનું સન્માન કરી રહ્યા છે ડિમ્પલ. જોરદાર તાળીઓ એમના માટે પણ. G2B સુરત ટીમના ઓનર અને કેપ્ટન બંને એક સાથે ઉપસ્થિત છે. તો ભાઈ જોરદાર શોર થવો જોઈએ G2B ટીમ તરફથી. જોરદાર તાળીઓ થઈ જાય, કમ ઓન. Thank you so much each and every team's honor and captain. Yes, so now be ready for something special because आज तो जश्न का दिन है. ऑफ कोर्स हम आफ्टर क्रिकेट टूर्नामेंट के बाद भी जश्न मनाएंगे, लेकिन आज इस जश्न में, आज की इस लॉन्चिंग ओपनिंग सेरेमनी में कुछ खास होने वाला है. यहाँ पे कोई वो आ रहा है जो सिर्फ हमारे सूरत में नहीं, हमारे गुजरात में नहीं, हमारे इंडिया में नहीं, लेकिन ऑल ओवर वर्ल्ड में जो फेमस है, जिसका परफॉर्मेंस फेमस है और एवरी सोशल मीडिया पे ये सभी लोग उसका परफॉर्मेंस देखना चाहते हैं, जिन्होंने अपने मेहनत हुनर से पूरे वर्ल्ड में अपने नाम को गुंजाया है. और ये बहुत ही बड़ी प्राउड मोमेंट है हमारे के लिए. और बिल्कुल मैं कहना चाहूँगी कि यहाँ पे ऑन स्टेज आकर जो स्टेज पे तोड़ फोड़ मचाने वाले हैं, तो आइए वेलकम करते हैं जोरदार शोर सीटी और तालियों के साथ one and only Kathiawadi boys. Every team member દરેક લોકો ગ્રાઉન્ડ માં આવી જશે પ્લીઝ. ટીમ 8 એવરી ટીમ મેમ્બર પ્લીઝ દરેક લોકોએ ગ્રાઉન્ડ માં આવવાનું છે આ સ્પેશિયલ પરફોર્મન્સ જોવા માટે. ટીમ 8 ના દરેક પાર્ટિસિપેન્ટ સાથે ઓનર કેપ્ટન, દરેક મહેમાનો અને સાથે જેટલા પણ ફેન્સ લોકો અહીંયા ઉપસ્થિત છે દરેક લોકો ગ્રાઉન્ડમાં આવી જશે.